નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત ખેતી એ માત્ર પદ્ધતિ નહીં પણ એક જીવનલક્ષી શૈલી બનાવવાની વાત જ્યારે આપણે ખાસ કરીને કરી રહ્યા હોય છે, ત્યારે જો ખેતીની વાત ખેડૂત મિત્રો કરીએ તો ઘણા વર્ષોથી, એટલે કે ભગવાન કૃષ્ણ અને ભગવાન બલરામ વખતથી જે છે આ વ્યવસાય આપણે કરતા આવ્યા છે. સમયાંતરે દિવસે અને દિવસે ઘણી બધી ક્રાંતિઓ, ઘણું બધું વિજ્ઞાન, ઘણી બધી ટેકનોલોજી જે છે એ ખેતીની અંદર વિકસી રહી છે. અને દિવસે ને દિવસે વાત કરીએ તો ઘણી બધી ક્રાંતિઓ જે છે એ ખેતીની અંદર થઈ. પ્રથમ હરિયાળી ક્રાંતિ થઈ, દ્વિતીય હરિયાળી ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા છે. ખાસ કરીને શ્વેત ક્રાંતિઓ થઈ, બ્લુ ક્રાંતિઓ થઈ, ઘણી બધી ક્રાંતિઓ જે છે એ ખેતીની અંદર સર્જાણી. જ્યારે ખેડૂત મિત્રો, ખેડૂતને જ્યારે સમસ્યાઓ સતાવી છે તો એક કહેવત છે ને કે સમસ્યા જે છે સંશોધનની માતા છે. આ સમસ્યા જે છે, કારણ કે આપણે એક કહેવત છે કે જોડાનો ડંખ જે છે એ પહેરનાર જાણે. એટલે જ્યાં ખેડૂતોને એના ખેતી કાર્યની અંદર તકલીફો પડી છે ત્યાં કંઈક ને કંઈક નવા સંશોધનો થયા છે. એવી જ આજે ખાસ સરસ મજાના અમારી સરપંચ ઇન્ડસ્ટ્રીઝ જસદણની એક નવા સંશોધનની, એક નવી ટેકનોલોજીની જ્યારે આપણે આજે ખાસ કરીને વાત કરવા જે છે એ તમારી સમક્ષ બધા ઉપસ્થિત થયા છીએ, ત્યારે ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી એ જે છે એ આશીર્વાદરૂપ હોય છે. એ પછી સમાજ માટે હોય, મનુષ્ય માટે હોય, પશુપાલન માટે હોય કે ઇવન ખેતી માટે હોય, પણ ટેકનોલોજી જે છે, વિજ્ઞાન જે છે એ એક આશીર્વાદરૂપ જે છે એ દરેક વ્યક્તિ માટે, જીવસૃષ્ટિ માટે જે છે એ સાબિત થતું હોય છે. પણ એનો કાર્યક્ષમ અને સમજદારી પૈરો અને સમજણપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે આશીર્વાદરૂપ છે, નહીતર જે છે એ અભિશાપરૂપ આપણા માટે બની જતું હોય છે. તો ત્યારે ખાસ કરીને ખેતીની અંદર ઘણી બધી ટેકનોલોજી વિકસે છે. આપ બધા જાણો છો કે દિવસે ને દિવસે જે છે એ ખેતીનું સ્વરૂપ ખૂબ નાનું થતું જાય છે. ખેતી જે છે, વસ્તી જે છે વધતી જાય છે, ખેતી જે છે એ દિવસે ને દિવસે નાની થતી જાય છે. ત્યારે આવી ટૂંકી જમીનોની અંદર જે જાતે ખેતી કરનારા ખેડૂતો છે એમના માટે થઈને આજે હવે બહુ મોટા યાંત્રિક ઓજારો, બહુ મોટા સાધનો જે છે એ રાખવા જે છે એના માટે બહુ મુશ્કેલી હોય છે. ત્યારે ખાસ કરીને આજે નાની ખેતીની અંદર બળદની જે ખેતી હતી આપણી, એના જેવી ઉત્તમ ખેતી ના થાય. પણ હવે આજના સમયમાં સમય સ્વરૂપે જે છે એ બળદ રાખવા આપણને નાની ખેતીની અંદર જ્યારે પોસાતા નથી, ત્યારે આવા નાના જે યંત્રો જે છે એ ખેડૂતો માટે એમનું કામ એકદમ સરળ અને ઝડપી બનાવતા હોય છે. આપણે ઘણા બધા ખેતીની અંદર જે છે એ ઘણી બધી મથામણ કરતા હોઈએ છીએ, ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ, પણ જ્યારે જે છે એ ખાસ કરીને આવા નાના સાધનો જે છે એની જ્યારે સંશોધન થતું હોય ત્યારે ખેડૂતો માટે જે છે એ આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. ત્યારે અમારે પરેશભાઈ સોલંકી, સરપંચ ઇન્ડસ્ટ્રીઝ અને એમની ટીમ સરસ મજાના ખેડૂતો માટે જે છે એ આપણે એક સરસ મજાના સનેડા ટાઈપના જે છે એ હેન્ડમેડ, એટલે કે હાથ કારીગરના, હાથ બનાવટના જે છે એ સરસ મજાના જે છે એક આવું સનેડા ટાઈપનું યંત્ર જે છે લઈને આવી રહ્યા છે આપની સમક્ષ. તો આવો એમની આપણે જે છે એ ખાસિયત અને એમની વિશેષતાઓ જોઈએ તો કોઈ પણ ખેડૂત મિત્ર પાસે 100 અથવા 125 સીસીનું જો એમની પાસે મોટરસાઇકલ, બાઇક જૂની કન્ડિશનમાં એમની પાસે હશે તો એની અંદર જે છે એ આ સનેડો જે છે એ સરસ રીતે બેસી જશે. એટલે બાઇક જે છે, મોટરસાઇકલ જે છે 100 સીસી અથવા 125 સીસીનું ખેડૂત મિત્રોએ લાવવાનું છે, બરાબર છે. તો ત્યારબાદ જે છે એ ખાસ કરીને આ સરપંચ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ જે સનેડો બનાવવામાં આવે છે એ સરસ મજાની એંગલ, બરાબર એકદમ મજબૂત એંગલ ઉપર જે છે એને આખું ફિનિશિંગ કરવામાં આવે છે. એશિયન ગેલ્વેનાઇઝ પતરાઓમાંથી જે છે એનું આખું જે છે ડેકોરેશન કરવામાં આવે છે. મારુતિ સુઝુકી જે છે, બરાબર એનું ગેર બોક્સ અહીંયા આપવામાં આવ્યું છે અને એની અંદર 6 ગેર રિવર્સ સાથે 6 ગેર જે છે અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાઇડ્રોલિક સિસ્ટમ જે છે એ ખેડૂત મિત્રો પણ આની અંદર આપવામાં આવી છે. હવે ખાસ કરીને આને ઉપયોગો તમે કઈ રીતે કરી શકો, ખેડૂત માટે આ શા માટે આશીર્વાદરૂપ છે, અથવા ખેડૂત માટે આ સનેડો વાપરવો શા માટે સહેલો છે? તો કારણ કે ખેડૂતની પરિસ્થિતિ, ખેડૂતની જમીન, ખેડૂતની વાવેતર પદ્ધતિને ધ્યાને લઈ અને આની ડિઝાઇન જે છે એ બનાવવામાં આવી છે. હવે તમે જુઓ કે પાછળ અહીંયા આપણે 2.5-3નો લોઢીઓ જે છે એ લગાડી દઈએ તો મોટા ભાગે તમારી પાસે જે જૂના તમારા બળદના, સાંતીના સાધનો હોય, રાપ હોય, દાઢા હોય, બરાબર છે, રપટી મારવાની હોય કે દંતાળ મારવાનો હોય, બરાબર છે, કે બલુનિયા મારવાના હોય, તો એ દરેક વસ્તુ જે છે એ તમે અહીંયા 2.5-3નો લોઢીઓ લગાડી દો એટલે તમારા જૂના સાધનો જે છે એ જ આની અંદર ચાલે છે. એટલે નવા સાધનો પણ તમારે ખરીદવા પડતા નથી.
બીજું આ જે છે એ સરપંચ સનેડાની જે છે એ ખાસ કરીને ખાસિયત એ છે ખેડૂત મિત્રો કે અહીંયા જે છે એ 27 ઇંચથી વધારે ટાયર તમે તમારા જાળીના વાવેતર પ્રમાણે 28ની જાળી, 32ની જાળી, 25ની જાળી જે તમે વાવેતર કરતા હોય શાકભાજી, તો અહીંયા જે છે એ સાફ્ટિંગ આપવામાં આવી છે. તમારા ટાયર જે છે એ ખાસ કરીને તમે તમારા જમીનના વાવેતર પદ્ધતિ અનુસાર જે છે એ લાંબા પોળા આસાનીથી 4 બોલ, એક બોલના છે જે છે ઢીલો કરવાથી 4 બોલથી તમે તમારી જાતે જ એને એડજસ્ટેબલ કરી શકો છો. બીજું જે છે ખાસ કરીને ખેડૂત મિત્રો જો ખર્ચની વાત કરીએ તો આ સનેડો જે છે એ તમે ખાસ કરીને જો છે એ 1 વીઘાની અંદર તમે એની ખેડ વાવેતર તમે ઓટોમેટિક નાની ઓરણી લગાડીને જો કરતા હોય તો 1 વીઘાની અંદર તમારું કામ જ્યારે તમે પૂરું કરો ત્યારે 500 ml એટલે કે અડધો લીટર પેટ્રોલ, એટલે આજની જો કિંમત ગણીએ ખેડૂત મિત્રો તો 40 થી 45 રૂપિયા જેવો ખર્ચ જે છે એ તમારે 1 વીઘાએ આ સનેડા પાછળ આવે છે. તો આવી રીતે સારું એકદમ કોઠા સૂઝથી આ જે છે એ સરપંચ સનેડો બનાવેલો છે. બાઇકનો જે છે એ પહેલો ગેર તમે જે છે એ આમાં પાડી દેશો, બરાબર, એટલે જે છે એનું સાફ્ટિંગ આખું એન્જિન જે છે એ રન થઈ જશે અને એ રન થયા બાદ તમે જે છે એ આ જે ગેર આપવામાં આવ્યા છે એ ગેરથી તમે ઓપરેટિંગ કરી શકશો. બીજું જે છે એ હાઇડ્રોલિક છે, એટલે તમારે જેટલું ઊંચા નીચું બેસાડવું હોય, જમીન પોચી હોય, ભારે હોય, બરાબર, વધઘટ કરવું હોય તો તમે હાઇડ્રોલિક સિસ્ટમથી કરી શકો. બીજું કે ખાસ કરીને જ્યારે આપણે એક ટૂંકા ખાતેદાર હોય ત્યારે ઘરે એકલા જે સનેડો ચલાવતા હોય તો અહીંયા જે છે એ એમને જેક સિસ્ટમ આપવામાં આવી છે. હવે આ જેક સિસ્ટમ જે છે ખેડૂત મિત્રો એ તમારે માનો કે પંચર પડ્યું હોય અથવા તમારે પાછળ કાંઈ સાતીના ઓજારો બદલાવાના હોય, બરાબર છે, તો પથ્થર ગોતવા જવાની કે કાંઈ જરૂર નથી. તમે જેક સિસ્ટમથી ઊંચું કરી અથવા હાઇડ્રોલિક સિસ્ટમથી એડજસ્ટેબલ કરી અને પાછળ તમારું કાર્ય જે છે એ ખૂબ સરળતાથી જે છે તમે કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો તમારી પાસે જો જૂનું બાઇક હોય અને આવી રીતે આ સરસ મજાનો જે છે એ આવો સરપંચ ઇન્ડસ્ટ્રીઝનો સનેડો જો તમે બનાવવા માગતા હોય તો ટૂંકા ગાળાની અંદર અત્યારે ખૂબ સરસ સારી એવી વાવણી થઈ છે, વરસાદ થયો છે. ખેડૂત મિત્રો આ સનેડો જે છે અત્યારે ખાસ કરીને વાવણીનો સમય છે, બહુ સારો એવો વરસાદ જે છે એ પડી રહ્યો છે આપણા ગુજરાતની અંદર. હમણાં થોડી જે છે એ વરાપ થશે, ખરાડ થશે, ત્યારે જે છે એ નિંદામણ કરવાના કાર્યો જે છે એ આપણે હાથમાં લેતા હોઈએ છીએ, આંતરખેડ કરવાના કાર્યો જે છે એ આપણે હાથમાં લેતા હોઈએ છીએ. ત્યારે આ સરપંચ સનેડો જે છે એ આપણા માટે ખૂબ આશીર્વાદ સાબિતરૂપ થશે. હવે ખેડૂત મિત્રો કોઈ પણ વસ્તુ જ્યારે અપનાવતા હોય ત્યારે આપણે એની જે છે એ કિંમત જે છે એ ખાસ કરીને ખૂબ અગત્યની વસ્તુ છે કે ભાઈ આજની નાની અને ટૂંકી જમીનોની અંદર, નાની ખેતીની અંદર જે આપણે બહુ ખર્ચાળ, કારણ કે આપ બધા જાણો છો કે આજે ખેતીનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે, ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે, ત્યારે આ સનેડો તૈયાર થવામાં, બરાબર છે, જો તમે મોટરસાઇકલ લઈને અહીંયા આવો તો ખાસ કરીને 40 થી 45 હજાર રૂપિયા જેવી રકમમાં આટલી સરસ સિસ્ટમ સાથે, સ્મૂથ સિસ્ટમ સાથે અને ખેડૂત ઉપયોગી સિસ્ટમ સાથે જે છે એ તમને જે છે એ ટૂંકા ગાળાની અંદર, ટૂંક સમયમાં જે છે એ તમને આ તૈયાર કરી આપવામાં આવે છે. આજે જે છે ખાસ કરીને ખેડૂત મિત્રો ખેતીની અંદર જે આપણે કાળજીઓ રાખવાની છે એમાં જો ખાસ કરીને વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી જ્યારે આપણે અપનાવતા હોઈએ છીએ ત્યારે આજે મોટા ભારે સાધનો દ્વારા આપણી જમીન જે છે ટોળાઈ જતી હોય છે, બરાબર છે. જમીનની અંદર જે છે એ વધારે વરસાદ પડતો હોય તો વચ્ચે 1-2 દિવસનો સમય તો આપણે મોટા સાધનોથી ખેતી કાર્ય નથી કરી શકતા. ત્યારે આવી વિષમ પરિસ્થિતિઓની અંદર આ જે સરપંચ ઇન્ડસ્ટ્રીઝનો સનેડો જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ આશીર્વાદરૂપ છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જ્યાં સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી જ્યાં સુધી લોક ઉપયોગી, ખેડૂત લક્ષી અને ખેડૂતને ઉપયોગી ના બને ત્યાં સુધી એ વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ આપણા માટે અભિશાપરૂપ સાબિત થતી હોય છે. તો આ સરસ મજાની ખેડૂત લક્ષી અને ખેડૂત ઉપયોગી અને એકદમ કહેવાય ને કે નાના બજેટની અંદર નાના ખેડૂતો મિત્રો જે છે અને મોટા ખેડૂત મિત્રો પણ એમની ખેતીમાં જે છે આસાનીથી આ વસ્તુ વાપરી શકે એટલા માટે સરપંચ ઇન્ડસ્ટ્રીઝ જસદણ દ્વારા આજે નવીન એક પોતાના કિમિયાથી, પોતાની કોઠાસૂઝથી જે આ સરસ મજાનો એક સનેડાનું નિર્માણ કર્યું છે જે ખેડૂતો માટે ખૂબ આશીર્વાદ છે, અભિનંદનને પાત્ર છે. તો આજે જ જે છે એ ખાસ કરીને તમે સરપંચ ઇન્ડસ્ટ્રીઝ જસદણ પરેશભાઈ સોલંકી, જેમનો મોબાઈલ નંબર છે 97238344 અને બીજો એમનો મોબાઈલ નંબર જે છે 9629413938. આ નંબર ઉપર પાછળ આપણા વિડીયોમાં પણ એમનું કાર્ડ આપવામાં આવ્યું છે. આપણે હવે જે છે એ ખેડૂત મિત્રો વહેલી તકે આ ટેકનોલોજી અપનાવે એ સાથે બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.